સત્તા, સંપત્તિ અને ષડયંત્ર આ ત્રણ એવા શબ્દો છે જ્યારે એકબીજા સાથે ભળે છે ત્યારે કેવો વિનાશ સર્જાય છે અને તેનો એવો વરવો અને અત્યંત ચોંકાવનારો કિસ્સો આજે અમદાવાદમાંથી સામે આવ્યો છે. ગુજરાતના બહુચર્ચિત એવા આણંદ હની ટ્રેપ કાંડના મુખ્ય સૂત્રધાર અને પૂર્વ રેસિડેન્ટ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ થતા આ મામલો હવે ગરમાયો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સરકારી ખુરશી પર બેસીને પ્રજાની સેવા કરવાની અને સોગંદ લેનારા જે અધિકારીઓ છે, જ્યારે પોતાના ઉપરી અધિકારીની જાસૂસી કરવા માંડે, તેમને હની ટ્રેપમાં ફસાવવા માટે અને જે સાથે જ કરોડો રૂપિયાની કાળી કમાણી પોતાના નામે કરવા લે, ત્યારે સિસ્ટમ પરથી સામાન્ય જનતાનો ભરોસો ઉઠી જાય છે. લાંબા સમયથી ફરાર રહેલા એવા પૂર્વ રેસિડેન્ટ અધિક કલેક્ટર કેતકી વ્યાસની આખરે અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસની અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. હની ટ્રેપ કેસમાં પકડાયા બાદ જ્યારે આ મહિલા અધિકારીની મિલકતોની તપાસ કરવામાં આવી ત્યારે એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. તપાસમાં જે વિગતો સામે આવી કે કેતકી વ્યાસ પોતાની કાયદેસર અને પગારની આવક કરતા અધધ 3.56 કરોડ રૂપિયાની વધુ મિલકત વસાવી લીધી છે. અને આ કોઈ નાની રકમ નથી. એક સરકારી અધિકારી જેનો પગાર મર્યાદિત હોય છે તેની પાસે આટલા કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવે, આ સવાલ એસીબીને પણ થયો અને ત્યારબાદ જે તપાસ શરૂ થઈ તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ભ્રષ્ટાચારના ખેલમાં સૌથી આશ્ચર્ય બાબત એ છે કે કાળા નાણાંને સફેદ કરવા અને પોતાની ગેરકાયદેસર સંપત્તિને છુપાવવા માટે કેતકી વ્યાસે પોતાના જ માતા પિતાને ઢાલ તરીકે ઉપયોગ કર્યા. એસીબીની તપાસમાં જે વિગત સામે આવી કે આ અપ્રમાણસર મિલકતોમાંથી મોટા ભાગની મિલકતો વિરમ ગામમાં રહેતા તેમના માતા પિતાના નામે ખરીદવામાં આવી. અને જરા પણ વિચાર કરો કે તેમના માતા પિતા સામાન્ય ઘરમકાન વ્યવસાય સાથે જોડાયેલા છે, એ એક બુક સ્ટોરમાં કામ સાથે સંકળાયેલા છે, જે પરિવારની આવક એકદમ સામાન્ય હોય તેમના નામે રાતોરાત રૂપિયાની કરોડોની જે જમીનો અને મકાનો કેવી રીતે આવી જાય? આ કરોડોનું સામ્રાજ્ય બીજું કોઈની પણ કેતકી વ્યાસની ભ્રષ્ટ નીતિઓનું પરિણામ છે. હવે આખા પ્રકરણના મામલે જ્યારે કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી એ બાદ એસીબી अधिकारीનું શું કહેવું છે, એકવાર એ સાંભળી લઈએ. 2023 में एक एसीबी को अर्जी मिली थी. आनंद में रेसिडेंट एडिशनल कलेक्टर के रूप में काम कर रहे केतकी बेन व्यास, उन्होंने अप्रमाणसर संपत्ति एकत्र की हुई है. तो इस अर्जी के आधार पर गुजरात गवर्नमेंट का जनरल एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट है, उसकी सैंक्शन लेकर ये अर्जी की जांच शुरू की. जांच में पता चला कि उनकी बैंक स्टेटमेंट, सैलरी की इनकम, ये सब मिलाकर उनकी टोटल जो इनकम थी उसके सामने उन्होंने 68.84% ज़्यादा प्रॉपर्टी एकत्र की हुई है. उनकी जो इनकम थी, लेजिटिमेट इनकम, वो 5 करोड़ 17 लाख समथिंग थी. उसके सामने उन्होंने जो प्रॉपर्टी एकत्र की हुई थी वो प्रॉपर्टी थी टोटल 7 करोड़ 62 लाख समथिंग. तो ये सारे बैंक अकाउंट्स, उनका जो इन्वेस्टमेंट है वो, ये सब कुछ मिलाकर कैलकुलेशन किया गया तो उन्होंने 3 करोड़ 56 लाख से ज़्यादा की संपत्ति ज़्यादा जो एकत्र की हुई है उसका वो सोर्स नहीं बता पाए. इसलिए उनके खिलाफ एंटी करप्शन एक्ट के सेक्शन 13 के मुताबिक ऑफेंस रजिस्टर्ड किया गया. ऑफेंस रजिस्टर्ड करने के बाद ये जो इन्वेस्टिगेशन है वो सब कुछ डॉक्यूमेंट्री एविडेंस पर आधारित है. तो सारे बैंक स्टेटमेंट एक लिए गए. उनका जो इन्वेस्टमेंट था वो इन्वेस्टमेंट इंश्योरेंस पॉलिसी, शेयर बाजार, सब कुछ जो लेना था वो लेकर कैलकुलेशन किया गया. ये ऑफेंस रजिस्टर होने के बाद ये सीधे सेशंस कोर्ट में पहुंचे तो केतकी बेन के एंटीसिपेटरी बेल सेशंस कोर्ट ने नामंजूर किए. बाद में गुजरात हाई कोर्ट को तलब किया तो गुजरात हाई कोर्ट ने भी उनके एंटीसिपेटरी बेल यही ग्राउंड पर रिजेक्ट किए कि ये सरकारी
ओहदे पर रहते हुए इतना बड़ा अगर भ्रष्टाचार किया है तो समाज में ये संदेश फैलेगा कि इतना बड़ा भ्रष्टाचार करने के बावजूद भी जमानत हो जाती है, इसीलिए उनकी जमानत नहीं हुई। आखिरकार ये केस जल्दी से पूरा हो, जल्दी से ट्रायल हो जाए, इसीलिए हमने अहमदाबाद शहर पुलिस को तलब किया और उनका लोकेशन ट्रेस करवा के शेला गांव के पास वो अपनी बहन के घर पर रहती थी, तो वहां से उन्हें कल लिया गया और एसीबी को हैंड ओवर किया। एसीबी ने कल शाम को उनका विधिवत अरेस्ट बताया है। उनका जो एक शिवालिक लीगेसी बोडक देव में जो एक फ्लैट है वो एसीबी ने जांच के दरमियान सील किया हुआ है, तो वो सील खोलकर उसकी जांच करेंगे, सर्च करेंगे। इसके लिए अभी आगे कार्यवाही चल रही है। सर, उन्होंने क्या क्या प्रॉपर्टी ली थी और किसके नाम पे? प्रॉपर्टी में उन्होंने कुछ जमीनें खरीदी थी, वो अपने माता पिता के नाम पर खरीदी है, खुद के नाम पर तो नहीं खरीद सकती थी, इसलिए अपने माता पिता के इनकम, सिर्फ वो एक कर्मकांड करते हैं और विरमगाम में उनका एक बुक स्टॉल है, सिर्फ इसी बुक स्टॉल और कर्मकांड की इतनी इनकम नहीं होती है, इसीलिए वो अपनी ये इनकम का खुलासा नहीं कर सके, इसीलिए ये सारी इनकम इलीगल इनकम गिनी गई और उनके खिलाफ ये ऑफेंस रजिस्टर्ड हुआ है। હવે આખા કેતકી વ્યાસના જો કરિયર પર નજર કરીએ તો કેતકી વ્યાસ એ વર્ષ 2001 એમણે એ વર્ષ હતું જ્યારે કેતકી વ્યાસ ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં આવ્યા। સત્તાની સીડીઓ તેઓ ખૂબ ઝડપથી ચડ્યા। 2005 મામલતદાર બન્યા અને ત્યારબાદ નાયબ મામલતદાર અને છેલ્લે પ્રમોશન મળીને એડિશનલ કલેક્ટર જેવા ઉચ્ચ અને જવાબદાર હોદ્દા પર પહોંચ્યા। પરંતુ જેમ હોદ્દો મોટો થતો ગયો એમ તેમની લાલચ દિવસે ને દિવસે વધવા લાગી। હોદ્દાની જે મળતા પગાર છે અને તેની સાથે જમીન, મકાન અને લક્ઝુરિયસ વાહનો ભેગા થવા લાગ્યા। અને એ પણ ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી બની જાય છે કે કેતકી વ્યાસના પતિ ભાસ્કર વ્યાસ એ પણ એક જવાબદાર સરકારી અધિકારી છે। તેઓ પોલીસ વિભાગમાં પોરબંદર ખાતે ડીવાયએસપી તરીકે પોતાની ફરજ બજાવે છે। ઘરમાં એક ક્લાસ 1 અધિકારી અને બીજા પોલીસના ઉચ્ચ અધિકારી હોવા છતાં ભ્રષ્ટાચારની આટલી મોટી રમત રમાઈ રહી હતી। હવે જો થોડો ભૂતકાળ જોઈએ તો જ્યારે જેના કારણે કેતકી વ્યાસના આવા કાળા કારનામો સામે આવ્યા તો 1 નવેમ્બર 2021 થી 9 ઓગસ્ટ 2023 આ એ સમય હતો જ્યારે કેતકી વ્યાસ આણંદના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે સમયે આણંદના કલેક્ટર હતા DS ગઢવી। કેતકી વ્યાસ માત્ર પૈસા જ નહોતા કમાવા, તેમણે સત્તાનો પાવર પણ જોઈતો હતો અને જમીનોની વિવાદિત જે ફાઇલો હોય તેમને ક્લિયર કરાવીને કમાણી કરવી હતી। હવે આ માટે તેમણે એક શરમજનક ષડયંત્ર રચ્યું। તેમણે નાયબ મામલતદાર જયેશ પટેલનું તાત્કાલિન ચિટ્ટુનીસ ટુ કલેક્ટર અને એક ખાનગી વ્યક્તિ હરીશ ચાવડા સાથે મળીને પોતાના જ કલેક્ટર DS ગઢવી વિરુદ્ધ એક મોટી જાળ વિછાવી। હવે આ જાળ એ હતી હની ટ્રેપની। એક પરિચિત મહિલાને કલેક્ટર DS ગઢવીની ઓફિસમાં મોકલવામાં આવી। એટલું જ નહીં, કલેક્ટરને ચેમ્બરમાં અત્યંત ચાલાકીથી સ્પાય કેમેરા એટલે કે ગુપ્ત કેમેરા ગોઠવી દેવામાં આવ્યા। મહિલા સાથે કલેક્ટરના અંગત પળોનો વિડીયો ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ શરૂ થઈ બ્લેકમેલિંગની આખી રમત। હવે આ જ વિડીયો ફૂટેજ કલેક્ટર ગઢવીને બતાવવામાં આવી અને તે ધમકી આપવામાં આવી કે જો તેઓ વિવાદિત જમીનોની ફાઇલો ક્લિયર નહીં કરાવે તો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે। આખરે જ્યારે આ ભાંડો ફૂટ્યો અને વિડીયો વાયરલ થયો ત્યારે સમગ્ર વહીવટી તંત્ર શરમમાં મુકાઈ ગયું હતું। હવે આ કાવતરાનો બદલો કેતકી વ્યાસ સહિત ત્રણેય લોકો સામે પોલીસ ફરિયાદ જે છે નોંધવામાં આવી। રાજ્ય સરકારે પણ આ મામલાની ગંભીરતા સમજીને ધરપકડના 48 કલાકમાં નિયમ મુજબ કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર JD પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। વર્ષ 2023 જ્યારે તેમની સામે આ મિલકતની અરજી થઈ ત્યારે એસીબીએ જોવા જઈએ તો સાયલેન્ટલી પોલીસની તપાસ શરૂ કરી દીધી। એસીબીના ગુના બાદ બચવા માટે કેતકી વ્યાસ સેશન કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી અગોતરા જામીન માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોર્ટે તેમની અરજીઓ ફગાવી દીધી। અગોતરા જામીન રદ થતા જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા અને એસીબી સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા હતા। પરંતુ કહેવાય છે કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે અને આખરે અંતે ક્રાઇમ બ્રાન્ચની મદદથી તેઓ અમદાવાદમાં ઝડપાઈ ચૂક્યા છે। હવે એસીબીની પૂછપરછમાં હવે વધુ શું મોટા ખુલાસા થાય છે અને આ કૌભાંડના તાર હજુ કયા કયા અધિકારીઓ સાથે જોડાયેલા છે તે જોવું અત્યંત મહત્વનું બની રહેશે। હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।